નમસ્કાર, મારું નામ પ્રવીણભાઈ કાસિયાણી છે. હું લગભગ 2000ની સાલથી યોગ કરું છું. આજે 25-26 વર્ષ થયા. પણ પહેલો યોગ દિવસ જે આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે જાહેર કર્યો, ત્યાર પછીથી હું બીજાને પણ યોગ કરાવું છું. મારે એઝ એ ટ્રેનર તરીકે બીજાને પણ. અને અમારું આ એક કોર્પોરેશનનું ગ્રાઉન્ડ છે, જે બાલમુકુંદ ગ્રાઉન્ડ, કે જેમાં સવારે માણસો ઘણા આવે છે અને મારી પાસે ત્યાં યોગમાં પણ જોડાય છે. તો એમાં પણ છેલ્લા 5 વર્ષથી હું સેવા આપું છું. આમાં અમારે કોઈ દિવસ 365 દિવસ યોગ ચાલુ જ હોય છે. સિવાય કે કોઈને કોઈ કામકાજ હોય, ન આવે એ વાત જુદી, કોઈ દિવસ અમે એમાં રજા રાખતા નથી. અને અહીંયા અમારા યોગ ક્લાસમાં નિઃશુલ્ક, બિલકુલ નિઃશુલ્ક, કોઈ પણ જાતની ફી લેવામાં આવતી નથી. જેને પણ આવવું હોય જોડાઈ શકે છે. એની પોતાની કાંઈ તકલીફો હોય તો એ મને બતાવશે, તો એનું સોલ્યુશન કરી એમને રાહત થાય એ પ્રમાણેના આસનો, પ્રાણાયામ હું અહીંયા કરાવું છું. હવે આ યોગ શા માટે કરવો જોઈએ એ બાબતે જો હું કહું તો આજનો આપણો આ એક ભેળસેળનો જમાનો છે. ખેતીવાડીમાં કેમિકલ યુક્ત ખેતી છે. ફ્રૂટ, શાકભાજી, એમાં કેમિકલથી પકાવાયેલા શાકભાજીઓ, એને આપણે રોકી નથી શકતા. આપણે કોઈ એવી રીતે, સરકાર એના માટે જરૂર પ્રયત્ન કરે છે, ભેળસેળ કે આવા કેમિકલ યુક્ત કે ખોટું જે કાંઈ કરે છે એના માટે. પણ તો આપણે શું કરશું એના માટે? હું તો એટલું કહીશ કે આપણે આપણા શરીરને મજબૂત કરવું પડશે. આપણે અજાણતા પણ આવા ખોરાકનો ભોગ બનવાના જ છીએ. તો એનાથી બચવા માટે આપણે જો રેગ્યુલર યોગમાં જોડાઈ જશું તો આપણું પાચન તંત્ર એવું મજબૂત બનાવી કે આવા કોઈ કેમિકલ કે એની કોઈ અસર આપણો પણ ન થાય, અથવા તો નહીવત થાય. તો આ બાબતે હું બધાને એટલું જ કહીશ, જો તમે આમાં યોગમાં જોડાશો તો તમને આ બાબતની તો ફાયદો મળશે ને મળશે જ. બાકી અમારે અહીંયા જે રેગ્યુલર જે કોઈ ક્લાસ ચાલે છે એમાં ઘણાને આ તો ફાયદો થયો છે. જેને કોઈ તકલીફો છે એને એ પ્રમાણેના આસનો કરાવી. અમારે એક દિલીપભાઈ પાછળ બેઠા છે, એને એનું પોતાનું વજન લગભગ 15 કિલો ઘટાડ્યો. શરીરમાં બેનિફિટ એટલે એમ કે સ્ફૂર્તિ લાવી દીધી. એ પ્રમાણે એ યોગ કરાવે. બીજા એક બેન છે, એમને પણ એ છેલ્લા તો હજી 1 જ મહિના થયા જોડાયેલા છે. પણ આમાં જોડાવાથી એને તો ખૂબ ફાયદો થયો. એને પોતે સ્વીકાર્યું કે પહેલાં મારાથી જે આસનો નહોતા થતા, મને શારીરિક જે કાંઈ તકલીફ હતી એ મને હવે દૂર થઈ ગઈ. અને આમાં લગભગ અમારે મોસ્ટ ઓફ લગભગ વધારે તો સિનિયર સિટીઝનો આવે છે. તો મારે અહીંયા હું સિનિયર સિટીઝનોને જે રીતે એનાથી જેટલું થઈ શકે આસનો કે વધારે હું પ્રાણાયામ ઉપર એના ધ્યાન આપું છું. અને ચુસ્ત તંદુરસ્ત એ લોકો અત્યારે છે. હમણાં અમારે પૂજારાભાઈ છે, એની ઉંમર છે લગભગ 77 વર્ષ. અમારા પ્રવીણસિંહ બાપુ છે, એ 79 વર્ષ રેગ્યુલર આવે છે. અમારે વનરાજસિંહ જાડેજા જે રિટાયર્ડ થયા પછી મારી સાથે રહે, એને તો સ્ટેન્ડ મુકાવેલું છું, પણ છતાં મારી પાસે આવે, હું એમને પ્રાણાયામ કરાવું છું અને એનું તંદુરસ્ત જીવન જીવે છે. એટલે મારો એક જ ધ્યેય છે કે યોગ દ્વારા આપણે સમાજને તંદુરસ્ત બનાવવું. મારું નામ દિલીપભાઈ હાંસલિયા છે. હું નિવૃત્ત કર્મચારી છું અને અહીંયા છેલ્લા 2 વર્ષથી હું અહીંયા આવું છું. અને મારું વજન પહેલાં 90 કિલો જેટલું હતું અને એમાં રેગ્યુલર એક્સરસાઇઝ અને પ્રવીણભાઈના કહેવા મુજબની એક્સરસાઇઝ કરતાં મારું લગભગ 15 કિલોની આજુબાજુ વજન મારું ઘટી ગયું છે. મારે ફાન બહુ હતી, ફાનનો ઘેરાવો પણ ઘણો બધો ઘટી ગયો છે અને શરીર એકદમ ચુસ્ત અને સ્ફૂર્તિલું રહે છે અહીંયા આવવાથી.
શરીરમાં ખૂબ ફાયદા છે. મનની શાંતિ, શરીરમાં સ્ફૂર્તિ અને મારું જે વજન ઘટાડવાનો ટાર્ગેટ હતો એ પણ સિદ્ધ થઈ ગયો છે. અને ખૂબ અહીંયા આનંદ આવે છે. ડેઈલીની કેટલી કલાક કરો? ડેઈલીનું અમે અહીંયા 6:30 વાગે આવી જાય છીએ અને 8:30 લગભગ હું જાઉં છું. આમ તો એમ 8 વાગે પૂરું થઈ જાય, પણ તે પછી અડધી કલાક વધારાની હું એક્સરસાઇઝ આન તેન કરું છું. તો ખાવામાં પર જે રાખી હતી કે ખાલી યોગ ઉપર જ તમે? ખાવામાં થોડો કંટ્રોલ કર્યો હતો, પણ મેન તો આ રેગ્યુલર એક્સરસાઇઝથી જ જાજો બેનિફિટ શરીરમાં બધું રહે છે. સમજી ગયા? હવે આમ દોડી શકો? દોડી શકી, ઊભા થઈ શકી, ગમે એ તમે કયો કરી શકો. સમજ્યા? અહીંયા આમ એમને ક્યાંય પણ હાથ પગ આમ ઊભા હોય ને કે હાથ પગ ક્યાંય ટચ કર્યા વગર સીધું ઊભું થઈ શકાય. સમજ્યા? પહેલાં નહોતું થતું? પહેલાં તો એટલું બધું વજન જ બધું 90 કિલો વજન હતું, શરીર એકદમ ફૂલેલું, એટલી બધી ફાંદ હતી બધું, એટલે એ કાંઈ એક યોગ જ ના થતા. આ તહેવાર હું બધા સારા બધા પ્રાણાયામ કરી યોગ કરી શકું છું ગુરુજી કહે એ પ્રમાણે. મારું નામ વિધિ સોલંકી છે. હું લગભગ 1 મહિનાથી અહીંયા આવું છું. પહેલાં વોકિંગ કરતી હતી, પણ વોકિંગથી જે બેનિફિટ થાય એ સમ લેવલ સુધીના જ થાય. પછી મેં યોગ સ્ટાર્ટ કર્યું, તો યોગથી મારું ઓલમોસ્ટ 1 મહિનાની અંદર 4 થી 5 kg વેઇટ લોસ થયું. અને ભલે સાથે હું બધું જ જોઈન કરતી હતી, અને એની સાથે મને માઇન્ડ, બોડી, ફિઝિકલ, મેન્ટલી બધી સ્ટેબિલિટી અને મારા બોડીમાં ફ્લેક્સિબિલિટી આવી ગઈ. પહેલાં હું થોડુંક વર્કઆઉટ કરતી તો એટલું બેનિફિશિયલી નહોતું બોડી માટે, પણ હવે હું રિલેક્સ કરી શકું છું, બધી એક્ટિવિટી કરી શકું છું ફિઝિકલી. તો એના માટે મને ઘણો ફાયદો થયો છે. અને મેન્ટલ સ્ટેબિલિટી કહી કે શાંતિ જે છે એ બધું મારા વર્કની અંદર વધારે કોન્સન્ટ્રેટ કરી શકું છું. એ રીતના યોગથી મને ઘણા બધા ફાયદા થયા છે. પરિવારને કેટલો ફાયદો? પરિવારને પણ તે આપણે એક ખુશી અંદરથી આપણે એકદમ ફ્રેશ રહીએ, બધી વસ્તુમાં આપણે કોન્સન્ટ્રેટ કરી શકીએ, તો જે હેપીલી એવર આફ્ટર લાઈફ હોય એ બહુ સારી છે. હા, યોગ તો કરવું જ છે. થેન્ક યુ.